ગુજરાતમાં વરસેલા અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે। સૌરાષ્ટ્રના પાલીતાણા પંથકમાં પણ માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદથી ઉભા પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। આજે પાલીતાણા તાલુકાની સરપંચ પરિષદ અને ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે તાત્કાલિક સહાય અને વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રજૂઆત દરમિયાન તાલુકાના અનેક ગામોના સરપંચો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અમે સરપંચ યુનિયન સાથે તમામ ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છીએ, કારણ કે છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તમામ 100% પાક નિષ્ફળ ગયો છે। જેમ કપાસ, મગફળી બધા પાકો અત્યારે ચારોનું પણ જે પશુઓનું હતું એ પણ નિષ્ફળ ગયું છે। તો સરકારશ્રીને અમે અહીંયા આવેદન આપવા આવ્યા છીએ કે જે પાક નિષ્ફળ ગયો છે એમાં અમને સહાય આપો, અમારે રાહત જોતી નથી। જે સર્વેનું કામ છે એ બંધ કરો। તમે જો સેટેલાઇટથી અમારી મગફળી દેખાતી હોય ટેકાના ભાવે ખરીદી કરવાના ટાઈમે, તો અત્યારે અમારો પાક નિષ્ફળ થઈ ગયો હોય, તમારા સેટેલાઇટથી દેખાતો હોય તો જોઈ લેવા વિનંતી છે। અને ખાસ અત્યારે જે ખેડૂતો દેવાદાર બની ગયા છે, તો આવનાર સમયમાં અત્યારે અમારે દેવું ચૂકવવાનો ટાઈમ પણ આવી ગયો છે। 12મો મહિનો આવે એટલે અમારા ખેડૂતોને લેણું અને તથા એનું વ્યાજ ભરવાનું આવે છે। તો સરકારને એવી અમે માગણી કરીએ છીએ કે ખેડૂતોનો જે દેવું છે એ માફ કરવામાં પણ આવે, જેથી ખેડૂત એના દીકરા દીકરીઓના લગ્ન તથા બાળકોની ફીસ ભરવાના પૈસા એકઠા કરી શકે। તાલુકાના સરપંચ યુનિયન એકઠા થયા અને તમામ સરપંચોની માંગ એવી છે કે તમામ જગ્યાએ સર્વે થાય છે પણ સર્વે વ્યવસ્થિત થતું નથી। તો સરકારશ્રીને એવું કહેવાનું કે વ્યવસ્થિત કામગીરી થાય અને આમાં પૂરેપૂરું ધ્યાન આપે એવી તમામ સરપંચોની માંગ છે। અને તમામ ગામના સરપંચ 78 ગામના સરપંચો આજે અહીંયા હાજર છે અને તમામ ગામના ખેડૂતો પણ અહીંયા હાજર છે। તો તમામની માંગ એવી છે કે સર્વનું કામ એક જ સરખું થાય અને સર્વને બધા ભાઈઓને સારો લાભ મળે એવી તમામ સરપંચોની માંગ છે।